અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં બળવો યથાવત છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કપાતા ખાનગી બેઠક યોજાઈ। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બગીચામાં બેઠકનું આયોજન। ભાજપનો પ્રચાર ન કરી બીજા પક્ષને ફાયદો થાય તેવી રણનીતિ ઘડાઈ। ઉમેદવારોને સોસાયટીઓમાં ન ઘૂસવા દેવાની ઉચ્ચારી છે ચીમકી। સ્ટેડિયમ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરોનો વિડીયો વાયરલ થયો છે। તો હવે જે પ્રકારે આંતરિક જે રોષ અને નારાજગી છે તે જોવા મળી રહી છે। ગાર્ડનમાં બેઠક થઈ અને તેમાં ભાજપને ન જીતવા દેવાની જે પ્રકારે આખી રણનીતિ ઘડવામાં આવી તેનો જ એક આ વિડીયો છે જે વાયરલ થયો છે। પરંતુ જે વધુ અપડેટ્સ છે તે આવનારા સમયમાં મળશે। પરંતુ હાલ જે પ્રકારની માહિતી છે આ બેઠક અને તેમાં તમામ જે કાર્યકરો જોઈ શકાય છે એ તમામ લોકો કદાચ એવી રણનીતિ ઘડે કે બીજા જે પક્ષ છે તેમને ફાયદો થાય ને ક્યાંક ને ક્યાંક। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. ભાજપને નુકસાન થાય। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર। જિગ્નેશ, આ વિડીયો એક વાયરલ થયો છે અને તેમાં ભાજપના વિરુદ્ધ રણનીતિ ઘડાઈ રહી હોય તેવી માહિતી છે। વધુ અપડેટ્સ। બિલકુલ જગદીશ, જે પ્રકારે જોઈએ તો જે વિડીયોમાં જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તો છે જ, પરંતુ પૂર્વ કોર્પોરેટર કે જેમના પત્તા કપાયા છે તે લોકો પણ આ બેઠકમાં હાજર હતા। મહત્વની બાબત છે કે કોઈ પણ પ્રકારનો પ્રચાર થતો હોય તો આપણે જોડાવવું નહીં, આ પ્રકારની એક વાત હતી, આ પ્રકારની એક ચર્ચા હતી। અને આ ચર્ચા બાદ આખરે કઈ રીતે ભાજપને નુકસાન થાય તે પ્રકારનું કામ કરવું તે પ્રકારની વાતો પણ સૂત્રો દ્વારા મળી રહી છે। એટલે કે કહી શકાય કે ભાજપને મત તો ન આપવો, મત આપવા પણ ન દેવો, પરંતુ અન્ય પાર્ટીને ફાયદો થાય તે પ્રકારની એક રણનીતિ આ બેઠક દરમિયાન કરવામાં આવી હોય। અને આ બેઠક સૌથી મહત્વની બાબત એ છે કે સ્થાનિક જે ગાર્ડન આવેલું છે કોર્પોરેશનનું તે ગાર્ડનમાં આ બેઠક થઈ હતી। ખાનગી રાહે બેઠક થઈ હતી, કોઈ પણ વ્યક્તિને ફોટો પાડવા દેવામાં ન આવતા હતા। અને જ્યારે મીડિયા કર્મીઓને આ વાત મળી તો મીડિયા કર્મીઓ સાથે પણ તેઓએ કહ્યું કે અમારે આ બાબતે ખુલીને કંઈ કહેવું નથી, પરંતુ અમારે નારાજગી છે તે બાબતે અમે લડત આપીશું। આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।